દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ લગ્ન જીવનની. વ્યક્તિ દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હંમેશાને માટે વ્યક્તિએ સવારના પોરમાં ઉઠી, બપોરના સમયે, સાંજના સમયે ને રાત્રે સૂતા સમયે ભગવાનનું નામ અવશ્ય લેવું જોઈએ, જેનાથી આપણને સુખની પ્રાપ્તિ થાય છે. વાત દર્શક મિત્રો આજે આપણે લગ્ન જીવનની કરી રહ્યા છીએ, લગ્ન વિચ્છેદની કરી રહ્યા છીએ. એમાં અલગ અલગ કારણો ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતા હોય છે. દર્શક મિત્રો, નારાજગી લગ્ન જીવનની પહેલી સમસ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ક્યારેક પતિ અને પત્ની આ બંને વચ્ચે લગ્નમાં દરરોજ ને દરરોજ નારાજગી ઉત્પન્ન થતી હોય છે, જેના કારણે લગ્ન જીવન સારું નથી રહેતું. અને આ નાની નાની બાબતે અણબનાવ નારાજગી ક્યાંક ને ક્યાંક જીવનની અંદર આવ્યા કરતી હોય છે. અને આ નાની નાની નારાજગી, આ નાની નાની જે સમસ્યાઓ છે, એના લીધે આવા વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનમાં વિચ્છેદ સુધીની સ્થિતિનું સર્જન થાય છે. જ્યારે લગ્ન મેળાપક કરતા હોઈએ ત્યારે ગ્રહ મૈત્રી નથી મળતી, એટલે એકનું જલ તત્વ છે, બીજુંનું અગ્નિ તત્વ છે. તો ક્યાંક ને ક્યાંક આવા લોકોના લગ્ન જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. અને આ વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેવાના લીધે બંનેના સ્વભાવ નથી મળતા. એના લીધે નાની નાની બાબતે બંને વચ્ચે નારાજગી ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે પત્ની નાની નાની વાતે રિસાઈ જતી હોય, પતિ નાની નાની વાતે રિસાઈ જતો હોય, તો ત્યારે જીવનની અંદર રોજ જો માની લો પત્ની રિસાઈ જતી હોય તો પતિએ ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું જોઈએ, અને પતિ રિસાઈ જતા હોય તો પત્નીએ સૂર્યનારાયણ ભગવાનને રોજને માટે જલ અર્પણ કર્યા પછી અન્નનું ગ્રહણ કરવું જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર ભગવાન શંકરની પૂજા કરવામાં આવે. જો પતિ અને પત્ની વચ્ચે અણબનાવ રહ્યા કરે છે તો ભગવાન શિવની આરાધના કરવામાં આવે. ભગવાન શિવની જો પૂજા કરવામાં આવે તો પણ અવશ્ય સારામાં સારો લાભ મળી શકે છે. નાની નાની બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે તો કયા ગ્રહો જવાબદાર છે? આના લીધે પણ લગ્ન વિચ્છેદની શક્યતાઓ વધી જતી હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પતિ અને પત્ની આ બંને જણા વચ્ચે ઝઘડા થવાના મુખ્ય કારણ હોય છે મંગળ અને સૂર્ય. આ બંને ગ્રહો, મંગળ અને સૂર્ય, આ બંને ગ્રહોના લીધે નારાજગી ક્યાંક ને ક્યાંક ઝઘડા સુધી પહોંચી જતી હોય છે. આ બંનેના લીધે વાદ વિવાદ વધતા જતા હોય છે. દર રવિવારના દિવસે જો પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરી અને પીપળાના વૃક્ષની જો પરિક્રમા કરવામાં આવે તો અવશ્ય સારો લાભ મળી શકે. અને દર શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે જો સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ દાંપત્ય જીવનની અંદર જે વિચ્છેદની શક્યતાઓ છે, દાંપત્ય જીવનની અંદર જે વૈચારિક મતભેદોની શક્યતાઓ છે, આ વૈચારિક મતભેદની શક્યતાઓ દૂર થાય છે. ઘણી વખત આ વાદ વિવાદ મારપીટ સુધી પહોંચી જતો હોય છે. તો મારપીટ સુધી પહોંચે, શારીરિક બળ સુધી પહોંચી જાય તો મંગળની ભૂમિકા એમાં મહત્વની છે. શનિ અને મંગળની ભૂમિકા એમાં સવિશેષ માત્રામાં રહેતી હોય છે, જેના લીધે આ સમસ્યા સર્જાતી હોય છે. નાની નાની બાબતે હાથ ઉગામી લેવામાં આવે, નાની નાની બાબતે સમસ્યાઓ સર્જાતી હોય છે, પછી ભલે પત્ની કે પતિ કોઈ પણ જગ્યાએ. એટલે આવી વસ્તુ જ્યારે બનતી હોય તો સમજી લેવાનું કે શનિ અને મંગળ આ બંને ગ્રહોના હિસાબે દાંપત્ય જીવનમાં મારપીટ સુધીની વાત આવી જાય છે. કારણ કે ગુસ્સો કાબુમાં નથી રહેતો, અને આ ગુસ્સો કાબુમાં નથી રહેતો એના લીધે આવી વસ્તુઓનું સર્જન થાય છે. અને એ સર્જનના લીધે હાથાપાઈની શક્યતાઓ વધી જાય છે, શારીરિક બલની શક્યતાઓ વધી જાય છે. અને એ શારીરિક બલના લીધે દાંપત્ય જીવનમાં મનમાં ખટરાગ વધી જાય છે. એકબીજા ઉપર જ્યારે હાથ ઉપાડવામાં આવે ત્યારે એ ખટરાગ વધતો જાય છે. એકબીજા પ્રત્યે જ્યારે કડવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધતી જાય છે. ને એ સમસ્યાઓ દાંપત્ય જીવનની અંદર તૂટવાનું કારણ મહત્વનું બનતું હોય છે. તો શનિ અને મંગળના લીધે જ્યારે આવી સમસ્યા સર્જાતી હોય ત્યારે 3 શનિવાર સુધી તમારો જેટલું વજન હોય, માની લો 50 કિલો હોય, 100 કિલો હોય, 60 કિલો હોય, 80 કિલો હોય કે 40 કિલો હોય, તમારું જેટલું વજન હોય એ વજનના 10મો હિસ્સો, એ વજનનો 10મો હિસ્સો કાળા તલ અને કાળા અડદ એનું તમારે કોઈ પણ મંદિરમાં અથવા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમારે દાન કરી દેવું જોઈએ. એનાથી તમારા દાંપત્ય જીવનની અંદર જે હાથાપાઈને લગતી સમસ્યાઓ છે, ક્યાંક ને ક્યાંક વિચ્છેદને લગતી જે સમસ્યાઓ છે, આ સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે છે અને સુંદર મજાનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને લગ્ન માટે જોવા જઈએ
તો મુખ્ય 2 ગ્રહો જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે જ્યારે લગ્ન તોડવાની અંદર જવાબદાર ગ્રહમાં મંગળ મહારાજની સવિશેષ માત્રામાં ભૂમિકા મહત્વની છે. જો જ્યારે વ્યક્તિનો મંગળ ખરાબ હોય ત્યારે વ્યક્તિને તકલીફ ઉત્પન્ન થતી હોય છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય, કેસને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય. રાહુના લીધે જો દાંપત્ય જીવન તૂટવાની શક્યતા આવે તો અનાવશ્યક ઝઘડાઓ થાય, કારણ વગરના ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રખાવે અને એના લીધે તમારે સમસ્યા થાય. શનિ મહારાજના લીધે જો લગ્ન તૂટવાની શક્યતાઓ વધી જાય તો લાંબા સમયગાળા પછી 1 સંતાન કે 2 સંતાન થઈ ગયા પછી પણ દાંપત્ય જીવનની અંદર સંઘર્ષ વધારે પડતો આવે છે અને એના લીધે દાંપત્ય જીવન તૂટવાની શક્યતાઓ વધી શકે છે. જ્યારે નબળો ગુરુ છે એ સંબંધ તોડાવે છે, એ અહંકારના લીધે સંબંધ તોડાવે છે, અભિમાનના લીધે સંબંધ તોડાવે છે. અને ખરાબ શુક્ર છે મહત્વકાંક્ષી, ઘણી બધી ઈચ્છાઓ હોય, નહીં મારે તો આ જોઈએ આ જોઈએ, આ વસ્તુના લીધે દાંપત્ય જીવન તૂટવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે દાંપત્ય જીવનમાં ક્લેશ ક્યારે થાય? જ્યારે તમે લગ્ન મેળાપક કરવા માટે જાઓ અને ગ્રહ મૈત્રી તમારી મળતી નથી, ત્યારે હંમેશાને માટે તમારે દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. ચંદ્ર અને રાહુ એનો સંબંધ કુંડલીમાં હોય, સૂર્ય અને રાહુ એનો સંબંધ કુંડલીની અંદર હોય તો પણ અવશ્ય દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. સૂર્ય અને શનિ સાથે હોય, જેને સંઘર્ષ યોગનું સર્જન કરવામાં આવે, આ સંઘર્ષ યોગ હોય તો પણ દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ રહે છે અને એના લીધે જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો આ બધી વસ્તુઓના લીધે તમારા દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ રહેતું હોય તો તમારા રસોડાની અંદર ક્યારેય તમારે હેઠા વાસણ ન રાખવા જોઈએ. રસોડામાં હેઠા વાસણ રાખવાના બંધ કરશો તો પણ દાંપત્ય જીવનમાં ઝઘડાઓ ઓછા થવા લાગશે. તૂટેલો કાચ ઘરની અંદર નહીં રાખો તો પણ દાંપત્ય જીવનમાં ઝઘડાઓનું પ્રમાણ ઓછું થશે. ઘરમાં સવાર અને સાંજ ગુલાબની અગરબત્તી કરશો તો દાંપત્ય જીવનમાં મધુરતા આવશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને પતિ અને પત્ની આ બંને જણાએ વીકમાં એકવાર, સપ્તાહની અંદર એક વખત કોઈ પણ મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ. એનાથી પણ તમારા દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદોનું પ્રમાણ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા બેડરૂમની અંદર રંગબેરંગી ગુલાબી કલરના ફૂલો જો લગાડવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, સંબંધને મજબૂત બનાવવા માટે નાના નાના ઉપાયો તમે કરી શકો છો ને એ ઉપાયો તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે. બેડરૂમની અંદર તમારે જે કલર રાખવાનો હોય, લાઇટ કલર તમે રાખો અથવા લીલા કલર જેવો રાખો તો પણ તમારા સંબંધો મજબૂત બનશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. તાજા ફૂલ જો તમારા ઘરની અંદર, તમારા બેડરૂમની અંદર રાખવામાં આવે, કાંટાવાળા નહીં, તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. તમારા ખાસ કરીને ભગવાન શંકરને રોજને માટે તમે ખીરનો પ્રસાદ અર્પણ કરીને એ ખીર બંને માણસ તમે આરોગો તો એનાથી પણ તમારું દાંપત્ય જીવન મજબૂત બનશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીની સામે દીવો કરી અને એની પ્રાર્થના કરવામાં આવે તો પણ તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે. પીળા કલરના ફૂલ જો ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે, પીળા કલરના પુષ્પ જો ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, ઘણી વખત એવું હોય છે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ શંકા હોય છે અને જ્યારે આ શંકા વધી જતી હોય છે ત્યારે જીવનમાં સમસ્યાઓ વધતી રહેતી હોય છે. હંમેશાને માટે પતિ અને પત્ની આ બંને જણાનો જે સુવાનો રૂમ છે એ સાફ સુથરો રાખવો જોઈએ. બેડની નીચે ઘણા શું કરે કે ઓલો અત્યારે બેડ એવો આવે કે એની નીચે તમે ગાડલાને એવું મૂકી શકો, તો એમાં ઘણો બધો તમે ઇલેક્ટ્રિકનો સામાન કે ઘણી બધી બીજી વસ્તુઓ મૂકેલી હોય તો એ તમારા દાંપત્ય જીવનમાં ઝઘડાનું કારણ બની શકે છે. તમારા બેડની નીચે કોઈ પણ પ્રકારનો સામાન ના હોવો જોઈએ, નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવશે. એના લીધે તમારા દાંપત્ય જીવનમાં શંકા કુશંકાનું પ્રમાણ ઉત્પન્ન થશે અને એના લીધે તમારે ઝઘડાઓનું પ્રમાણ રહેતું જણાશે. પતિ અને પત્ની આ બંને જણા વચ્ચે જો શંકા કુશંકાનું વાતાવરણ રહેતું હોય તો તમારા બેડરૂમને સાફ સુથરો રાખવો જોઈએ. બની શકે તો સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ અર્પણ કરવું જોઈએ અને ડાયમંડ ક્યારેય ન ધારણ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે અને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, દાંપત્ય જીવન તૂટવા માટે એટલે કે જ્યારે લગ્ન તૂટવાનું એક મુખ્ય કારણ હોય છે એક્સ્ટ્રા મેરિટલ અફેર,
એટલે કે લગ્ન થયા પછી તમારે કોઈ બીજા પાત્ર સાથે જ્યારે પ્રેમ થાય છે અથવા તો બીજા પાત્ર સાથે તમારે રિલેશન ઉત્પન્ન થાય છે તો એના લીધે પણ તમારું લગ્ન જીવન તૂટતું હોય છે. તો કેવી રીતે અને કયા ઉપાયો કરવા જોઈએ, પરંતુ એ પહેલા દર્શક મિત્રો, જેનું જમીન અને મકાન વેચાતું નથી એ વેચાવા માટે કયો ઉપાય કરવો જોઈએ? જે વ્યક્તિનું જમીન અને મકાન વેચાતા નથી અથવા તો લેવામાં તમારે તકલીફ થઈ રહી છે, ઘણી બધી મહેનત કરો છો, તમારી પાસે પૈસા છે છતાં તમે નથી લઈ શકતા, તમારું સારા એરિયાની અંદર મકાન છે અને વેચાતું નથી અથવા તો પ્લોટ નથી વેચાતો, તો એના માટે કયો ઉપાય કરવો? તમારે ખાસ કરીને 9 પૂરી અને હલવા, 9 પૂરી અને એની સાથે તમારે હલવો લેવાનો અને ભગવાન વિષ્ણુને તમારે અર્પણ કરીને કોઈ ગરીબ વ્યક્તિને તમારે મંગળવારના દિવસે આપી દેવાનો. આ પ્રયોગ તમારે 11 મંગળવાર સુધી કરવાનો છે. અવશ્ય તમારી જમીનને લગતી સમસ્યા હશે કે મકાનને લગતી સમસ્યા હશે, ભગવત કૃપાથી તમારી દૂર થશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે.